નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 5.11 સમજીશું, જે ફેરોમેગ્નેટિક પદાર્થના ટોપિક પછી તરત જ આપેલો છે અને એટલા માટે ફેરોમેગ્નેટિક પદાર્થ જે આવેલો છે એના ઉપરનો જ આ દાખલો છે. હવે આપણે જોઈ ગયા હતા કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આખો પદાર્થ એ નાના નાના ડોમેન્સ, એટલે ડોમેનનો અર્થ થાય વિસ્તારમાં એ ફેલાયેલો હોય છે અથવા તો એ સ્વરૂપે રહેલો હોય છે. જે ડોમેનમાં રહેલા તમામ પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે. પછી અહીંયા ધારો કે તમે એનો બીજો પાર્ટ લો તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલા વિસ્તારના પરમાણુઓની અલગ દિશામાં હોય, પણ એટલા વિસ્તારમાં રહેલા પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે. અને એ જે પાર્ટ છે એને આપણે ડોમેન કહીએ છીએ. હવે અહીંયા આપણને એવું કહે છે કે આયન, હવે લોખંડ એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એટલે જો તમે આયનનો એક મોટો ટુકડો લો તો એની અંદર એક ડોમેન 1 મીટર 1 માઇક્રોમીટર હોય એવી લંબાઈ ધરાવતા સમઘનનો બનેલો છે. એટલે અહીંયા આપણી પાસે એક ડોમેન આપેલો છે, જે ડોમેન સમઘન છે, બરાબર, અને જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? 1 માઇક્રોમીટર છે. તો એનો મતલબ એની અંદર રહેલા તમામ આયનના પરમાણુઓના ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એક જ હશે, બરાબર, જે હશે પણ એક જ હશે. તો હવે આપણે અહીંયા શું શોધવાનું છે? તો કેટલીક કિંમતો આપી છે કે ભાઈ એ ડોમેનની લંબાઈ એ 1 માઇક્રોમીટર છે, આયનનો પરમાણુ ભાર આપેલો છે 55 ગ્રામ પર મોલ, પછી એની ઘનતા આપેલી છે કે 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આયનની, અને આપણને એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી છે m બરાબર, જેને સ્મોલ m દર્શાવીએ, 9.27 મલ્ટીપ્લાય બાય 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. તો હવે આપણે શોધવાનું શું છે? તો શોધવાનું અહીંયા એ છે કે આ ડોમેનની અંદર પહેલું તો આપણે એ શોધવું છે કે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે, બરાબર. હવે આ ડોમેનમાં રહેલા તમામ પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે, અને એટલા માટે આપણે એ તમામના મૂલ્યોનો સરવાળો કરી શકીએ, કારણ કે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શું છે? સદિશ રાશિ છે, અને સદિશમાં જો અલગ અલગ દિશામાં હોય તો એ સદિશ સરવાળો જ્યારે આપણે કરવાનો થાય તો બધાના મૂલ્યોનો સીધો સરવાળો થાય નહીં, પણ જો બે સદિશો એક જ દિશામાં હોય તો તેમના મૂલ્યોનો સરવાળો કરીએ તો એ પરિણામી સદિશના મૂલ્ય જેટલું થાય. તો ડોમેન છે એમાં એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી છે, તો આપણે મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શોધવી છે. અને બીજું આપણને પ્રશ્ન એ આપેલો છે કે મેગ્નેટાઇઝેશન છે એ શોધવું છે, એટલે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ આપણે શોધવી છે. હવે મેગ્નેટાઇઝેશન કહો કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહો, એક જ છે. અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે શું થાય? તો જો m મેક્સિમમ બરાબર ડિવાઇડેડ બાય, અથવા તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર, કારણ કે આને આપણે સ્મોલ m લીધો છે, ડિવાઇડેડ બાય v. એટલે તમે થિયરીમાં ભણી ગયા છો કે એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ આપણે શોધવું છે, બરાબર. એટલે આ બે વસ્તુ શોધવાની છે. તો પહેલા આપણે અહીંયા શું શોધવાનું છે? m ટોટલ પહેલા પાર્ટમાં, જેને આપણે અહીંયા કહીએ m ટોટલ, અને m ટોટલ મળી જાય પછી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા માટે એને આપણે એના કદ વડે ભાગી નાખીએ. હવે અહીંયા આટલી તો કિંમત આપેલી છે, સાથે સાથે આપણને ખબર જ હોય કે એવોગેડ્રો અંક કેટલો હોય? એને એક મોલનું દળ આપ્યું છે કે ભાઈ 55 ગ્રામ, પણ કોઈ કે એક મોલમાં કેટલા પરમાણુઓની સંખ્યા? તો એને ઇક્વલ્સ ટુ 6.023 મલ્ટીપ્લાય બાય 10⁻23 આટલા પરમાણુઓ કે અણુઓ હોય, બરાબર, જેવો પદાર્થ એ અહીંયા હોય. તો હવે આ વસ્તુ કેવી રીતે શોધવી? તો સૌથી પહેલા તો જો
કદ તો તમને ડાયરેક્ટ મળી જાય ડોમેનનું, કારણ કે સમઘનનું કદ એટલે કે ડોમેનનું કદ એ L³ જેટલું થશે. એટલે આપણે પહેલા એને સાઈડમાં શોધીને રાખીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંયા વિચારીએ કે ભાઈ ડોમેન જે આવેલું છે એ ડોમેનનું જો આપણે અહીંયા કદ લઈએ તો V ઇક્વલ્સ ટુ શું થાય? L³ થાય. હવે અહીંયા ફાઇનલ જવાબ એ SI સિસ્ટમમાં છે. તો હું એવું પ્રિફર કરું છું તમને કે તમે પણ બધું પહેલેથી SI સિસ્ટમમાં ગોઠવો. બરાબર. પછી જો તમને એ રીતે ન ફાવતું હોય અને તમારે પહેલા CGS માં રહેવું હોય, જેમ ચોપડીમાં લીધું, તો પણ વાંધો નથી. તમને જે અનુકૂળ આવે, ભૂલ ના પડે ચોપડીમાં કે બોર્ડની એક્ઝામમાં કે આપણી સ્કૂલની એક્ઝામમાં, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા V ઇક્વલ્સ ટુ L³. L³ એટલે અહીંયા 1 માઇક્રોમીટર છે. 1 માઇક્રોમીટર એટલે આપણે એને મીટરમાં ડાયરેક્ટ ફેરવીએ તો 10⁻⁶ મીટર થશે. તો અહીંયા આપણે ડોમેનનું કદ લઈએ તો અહીંયા શું આવશે? 10⁻⁶ એનો ક્યુબ, અને એના બરાબર અહીંયા શું થાય? 10⁻18 મીટર ક્યુબ થશે. ચલો, ક્લિયર? એટલે કદની વાત એ પૂરી થઈ ગઈ. હવે આપણું ફોકસ છે આના ઉપર કે M ટોટલ કેવી રીતે શોધવા. બરાબર. આનો તો આપણે છેલ્લે ઉપયોગ કરીશું. હવે જો અહીંયા ઘનતા આપી છે, પછી M0 આપેલી છે, એને ખબર છે, અને આપણે શું શોધવું છે? તો આમાં રહેલા પહેલા તો પરમાણુઓની સંખ્યા કેટલી એ શોધવી પડે. કારણ કે કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો આપણે એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી, તો આ ડોમેનમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધી નાખીએ કે ધારો કે n છે, તો આપણે કહી શકીએ કે એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, તો n પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો એ ત્રિરાશિ જો આપણે મૂકીએ તો આપણને કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી જાય. એટલે હવે આપણો ટાર્ગેટ શું છે એ વિચારવાનું કે આપણો ટાર્ગેટ એ છે કે આટલા ડોમેનમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા કેટલી છે એ તમારે શોધવી પડે. બરાબર. n શોધવું. હવે ઘણી વાર જયારે આપણને n આપેલો, n શોધવાનો હોય, n આપેલો હોય ને આપણી પાસે m જે છે એ આડકતરી રીતે અહીંયા આપેલો છે M0, આવું બધું આપેલું હોય છે. એમાંથી અમુક વસ્તુ આપી હોય અને અમુક વસ્તુઓ નથી આપતી. તો આના માટે હું તમને જે એક સૂત્ર આપું છું એ સૂત્ર તમારે યાદ રાખવાનું. બરાબર. કે જેથી શું થાય કે તમે કોઈ જગ્યાએ કન્ફ્યુઝ ના થાવ. દાખલા તરીકે 11મા ધોરણમાં આપણે જોઈ ગયેલા કે મોલ સંખ્યા મ્યુ ઇક્વલ્સ ટુ અહીંયા n/Na. બરાબર. એટલે કે n/Na એને આપણે મોલ સંખ્યા કીધેલી. અને એક પરમાણુનું દળ છે એ જો સ્મોલ m હોય તો m, અહીંયા આ m ના m અલગ છે, આ દળની વાત છે. m અને m વડે ઉપર નીચે ગુણી નાખો તો અહીંયા mn એટલે શું થાય? કુલ દળ પરમાણુઓનું. અને mna એટલે એક પરમાણુ દળ m, તો એક મોલ પરમાણુઓનું દળ કેટલું? તો અહીંયા m0. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું, μ ઇક્વલ્સ ટુ n/Na ઇક્વલ્સ ટુ અહીંયા m/m0. આ સૂત્ર મગજમાં ક્લિયર હોય, અથવા કેટલાક આને ધ્યાનમાં રાખીને કરતા પણ હશો તમે, પણ આ સૂત્ર જો તમને ખ્યાલ હોય તો આમાંથી કોઈ પણ કિંમત તમને આપી ના હોય તો તરત તમને આના ઉપરથી મળે અને કઈ વિચારવાની જરૂર ના પડે. પેલામાં વિચારવું પડે કે ભાઈ આમાં આ આપ્યું છે, આ આપ્યું છે, આ આપ્યું છે, આમાં આપણે કશું વિચારવાની જરૂર ના પડે. હવે અહીંયા આપણે શોધવું છે n. તો પહેલા તો n બરાબર શું થાય આ સૂત્ર પરથી? તો અહીંયા m × Na છેદમાં m0. હવે તમે જુઓ, આ બાજુ હું હંમેશા સમજૂતી લખું છું કારણ કે એ આપણે દાખલાની અંદર પરીક્ષામાં લખવાનું નથી. હવે તમે જો અહીંયા કે આપણને એને ખબર છે, બરાબર, એ તો કહેવાની જરૂર જ ના હોય. ચોપડીમાં આપ્યો ના, પરીક્ષામાં ના આપ્યો હોય તો પણ આપણને એ તો ખબર જ હોય, એટલે એને આપણને ખબર છે. બરાબર. m0 આપણને આપ્યો કે ભાઈ m0 55 ગ્રામ પર મોલ છે, એને પછી કિલોગ્રામમાં ફેરવીશું. પણ આપણને m ડાયરેક્ટ આપ્યો નથી, પણ આપણને એ પણ ખબર છે કે m ઇક્વલ્સ ટુ શું થાય? તો m ઇક્વલ્સ ટુ ρ × v થાય. m ઇક્વલ્સ ટુ ρ × v એટલે કે ઘનતા બરાબર એ ρ ઇક્વલ્સ ટુ, આપણે અહીંયા લઈએ કે ρ ઇક્વલ્સ ટુ m/v, તો માટે m ઇક્વલ્સ ટુ શું થાય? ρv. તો હવે આપણે m શોધવા માટે v તો મળી ગયો,
બરાબર, પણ રો જે છે એ પણ આપણને આપેલો છે, તો એના ઉપરથી આપણને શું મળી જાય, આપણી પાસે જે સમઘન છે એ સમઘનનું એ દળ મળી જાય. તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા ડોમેનનું જો આપણે દળ લઈએ તો એને આપણે કહીએ કેપિટલ M ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ V. હવે જો રો આપણને આપેલા છે 55 ગ્રામ પર મોલ, એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા તમને આવડે, 55 મલ્ટીપ્લાય બાય 10⁻³ બરાબર. તો અહીંયા આપણે બધું MKS માં મૂકીએ છીએ, તો અહીંયા 55 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઇન્ટુ આપણે લઈએ V. હવે જો V ની કિંમત આપણે ઉપર શોધી રાખેલી છે 10⁻18, એટલે અહીંયા લઈ લઈએ 10⁻18 બરાબર. તો આ આપણા માટે અહીંયા શું થશે, એ ડોમેનનું દળ થશે બરાબર. હવે એની જે ઘનતા આપેલી છે આપણને, સોરી રો એટલે અહીંયા શું આવશે, રો એટલે આપણી પાસે એની ઘનતા અને V એટલે આવશે, આપણે ભૂલથી M0 મૂકી દીધા. હવે ઘનતા છે તો એના માટે ખાસ તમે સમજો કે પહેલા તો આપણે લખીએ રો, એના બરાબર અહીંયા 7.9 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને 1 સેન્ટીમીટર ક્યુબ હોય તો 1 સેન્ટીમીટર એટલે 10⁻², 10⁻² એનો ક્યુબ થાય એટલે શું થાય 10⁻6. તો એટલા માટે જો તમે MKS માં લો તો શું આવે, 7.9 મલ્ટીપ્લાય બાય 10⁻³ કિલોગ્રામ પર શું થાય, મીટર ક્યુબ થાય. એટલે આને આપણે MKS સિસ્ટમમાં ફેરવી અને બતાવ્યા તમને, ગ્રામના કિલોગ્રામ થાય એટલે શું થાય 10⁻³ 1 સેન્ટીમીટરની જગ્યાએ તમે એ 10⁻² મીટર મૂકો, એનો ક્યુબ થાય એટલે નીચે આવે 10⁻6 અને માટે 7.9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થાય. તો હવે આ બંને કિંમત અહીંયા મૂકી દઈએ, તો માટે જો આપણે દળ લઈએ બરાબર, અને સેટ અલગ રાખીએ તો રો એટલે કેટલા 7.9 મલ્ટીપ્લાય બાય 10⁻³ V એટલે અહીંયા કેટલા થશે 10⁻18 અને માટે એનું દળ શું થશે M ઇક્વલ્સ ટુ અહીંયા 7.9 મલ્ટીપ્લાય બાય 10⁻15. ઓકે, તો આટલા એ કિલોગ્રામ એનું દળ થાય. હવે આપણે આ સૂત્ર વાપરવાનું બરાબર કે N ઇક્વલ્સ ટુ MNA upon M0, તો આપણને ડોમેનમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યા મળી જાય. તો આપણે અહીંયા કહી શકીએ કે ડોમેનમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા, કુલ પરમાણુઓની સંખ્યા જો આપણે લઈએ તો N ઇક્વલ્સ ટુ ક્યાંથી આવ્યું, અહીંથી MNA upon M0. તો અહીંયા કેપિટલ M ઇન્ટુ NA upon M0 બરાબર. હવે M કેટલા છે તો એ આપણે શોધીને મૂકી આવે, એને આપણને ખબર છે M0 જે આપેલા છે 55 ગ્રામ પર મોલ, તો આપણે એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો એના માટે આપણે શું કરવું પડે, 10⁻³ વડે ખાલી ગુણવાના થાય. તો M છે એની જગ્યાએ આપણે શું લખીએ 7.9 મલ્ટીપ્લાય બાય 10⁻15, એને એટલે 6.023 મલ્ટીપ્લાય બાય 10⁻23 ડિવાઇડેડ બાય M0. M0 જો આપણે લઈએ તો એ આપણી પાસે 55 છે, તો અહીંયા 55 મલ્ટીપ્લાય બાય 10⁻³ થાય કિલોગ્રામ પર મોલ. ઓકે, તો એને પણ આપણે MKS માં ફેરવ્યું, તો માટે અહીંયા પરમાણુઓની સંખ્યા ડાયરેક્ટ ચોપડીમાંથી હું જવાબ લઈ લઉં છું, 8.65 ગુણ્યા 10⁻10 આટલા પરમાણુ આવશે. એટલે અહીંયા 8.65 મલ્ટીપ્લાય બાય 10⁻10 આટલા પરમાણુ હશે. તો હવે આપણને શું મળી ગયું, પરમાણુઓની સંખ્યા મળી ગઈ બરાબર. ત્યારબાદ આપણે શું કરવું છે, તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવી. તો હવે આ ડોમેન છે, એમાં કુલ પરમાણુ આટલા છે, એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી, તો કેપિટલ N પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી, તો એ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે આની અંદર એ આપણને મળી જાય.
કારણ કે પરમાણુને જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે, અવકાશમાં કઈ સ્વતંત્ર રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી. તો ત્રિરાશિ આપણે મૂકીએ કે ભાઈ એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સ્મોલ એમ, તો n પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? બરાબર. તો માટે આપણે એમ કહી શકીએ કે m ટોટલ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ n. બરાબર, સીધો ગુણાકાર થાય. તમારે પછી પરીક્ષામાં ટૂંકમાં થોડું લખવું હોય તો લખી શકો છો, વાંધો નથી. સમજાવવા માટે મારે આ રીતે જવું પડે, એટલા માટે હું થોડુંક લંબાણપૂર્વક એ સમજાવું. તો m એટલે કેટલા થાય? તો m એટલે આપણી પાસે આપેલા છે 9.27 મલ્ટીપ્લાય બાય, એટલે 9.27 મલ્ટીપ્લાય બાય 10⁻⁻24 ઇન્ટુ અહીંયા 8.65 મલ્ટીપ્લાય બાય 10⁻10. તો આ રીતે આપણને મળશે. તો આ રીતે આપણને અહીંયા મળી જશે m ટોટલ, એટલે કે અહીંયા મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ મળી ગઈ. કેટલી મળી? તો આપણે ડાયરેક્ટ અહીંયા એ જવાબ લઈશું. તો મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે અહીંયા 8 મલ્ટીપ્લાય બાય 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર. તો માટે અહીંયા 8 મલ્ટીપ્લાય બાય 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો ક્લિયર. તો આ આપણને પહેલો જવાબ મળી ગયો, m ટોટલ, કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા શોધવી છે. તો અહીંયા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા m ઇક્વલ્સ ટુ m ટોટલ છેદમાં v થાય. તો એના માટે આપણે અહીંયા શું કરીએ? m ટોટલ તો મળી જ ગયા છે, v ની કિંમત છે એ પણ આપણે શોધેલી છે. તો માટે આપણે ડાયરેક્ટ અહીંયા લખીએ કે ભાઈ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, મેગ્નેટાઇઝેશન કેપિટલ M ઇક્વલ્સ ટુ અહીંયા m ટોટલ ડિવાઇડેડ બાય v. m ટોટલ એટલે કેટલા છે? તો અહીંયા 8 મલ્ટીપ્લાય બાય 10⁻13 ડિવાઇડેડ બાય v એટલે કેટલા છે? અહીંયા 10 શું આવશે? -18. બરાબર. અને એટલા માટે અહીંયા 8 મલ્ટીપ્લાય બાય 10⁵. તો અહીંયા આપણી પાસે 8 મલ્ટીપ્લાય બાય 10⁵ એમ્પિયર પર મીટર. આ મેગ્નેટાઇઝેશનની શું થશે? તીવ્રતા થશે. તો ચલો ક્લિયર. તો મને લાગે ત્યાં સુધી આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે સંપૂર્ણ. હવે તમારે જો અહીંયા આ શોર્ટમાં કેવી રીતે યાદ રહે? તો તમારે આખા દાખલાનો લિંક બેસાડી દેવાની મગજમાં કે જો મારે જોઈએ છે m મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન માટે m ટોટલ અપોન v થાય. v ની કિંમત તો આપણને મળી જાય છે. તો હવે પ્રશ્ન રહ્યો કોનો? m ટોટલ. ઊંધેથી જવાનું. m ટોટલ તમે લો તો કે ભાઈ m ટોટલ કેવી રીતે શોધવા? તો કે એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી છે, તો n પરમાણુઓ જો મને મળી જાય તો mn કરીને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કુલ મળી જાય. હવે પ્રશ્ન આવ્યો n નો, તો કે n કેવી રીતે શોધવા? તો આપણને ખબર છે કે μ ઇક્વલ્સ ટુ n અપોન n ઇક્વલ્સ ટુ m અપોન n0. એટલે તમારે તો આમ તો જોવા જાવ તો 3 જ સૂત્રો યાદ રાખવાના રહે. પહેલા n ઇક્વલ્સ ટુ m n અપોન m0, n શોધી નાખો. m ટોટલ બરાબર mn, એટલે પછી એ શોધી નાખો. અને ત્યારબાદ m ઇક્વલ્સ ટુ m ટોટલ અપોન v. તો આ રીતે મગજમાં સેટ કરી અને દાખલો જો તમે રાખો તો તમને લાંબો સમય પણ યાદ રહે અને એમાં કોઈ ભૂલ પડે નહીં. અને ખાલી એક કન્વર્ઝન ખાસ જોઈ લેવાના તમારે કે એમાં ભૂલ ના થાય જ્યારે એમકેએસમાં ફેરવતા હોય ત્યારે. અને ખાસ છેલ્લે એકમ લખવાના ભૂલવાના નહીં, નહીતર એનો 0.5 માર્ક્સ એ કપાઈ જતો હોય છે જો કોઈ પણ જગ્યાએ એકમ નહીં લખ્યો હોય તો. એટલે જો પહેલા આપણે અહીંયા તો એકમ આવતા નથી, પણ અહીંયા અને અહીંયા બે જગ્યાએ એકમ આવે. તો જો તમે એકમ એક પણ જગ્યાએ ન લખ્યો હોય તો 0.5 માર્ક છે એનો કપાતો હોય છે. તો એ પણ ના કપાય, એનું ધ્યાન રાખવું અને વ્યવસ્થિત તૈયારી કરવી.